Activity 4. Listen to the following frames. Read the loud. Find out similar phrases from the letter in activities 2 and 3. Follow the examples. હવે આપણે જે એક્ટિવિટી 2 અને 3 માં જે વાક્ય વાંચ્યા છે, પાઠ વાંચ્યો આપને, તો એના આધારે આપણે જે અહીંયા વાક્ય આપેલા છે એના અને આના બંનેના મિનિંગ એટલે કે અર્થ એક સરખા થવા જોઈએ એટલા લખવાનું છે. જેમ કે જો લે કેમ બેક ફ્રોમ અમરેલી એટલે કે અમરેલીથી પાછા આવ્યા, તો કેમ બેક ઇન ઇવનિંગ ઇવનિંગમાં પાછા આવ્યા એ રીતે. તો ફેલ ડાઉન ફ્રોમ જાયન્ટ વ્હીલ એટલે કે મોટા વ્હીલ ઉપરથી પડી ગયા. તો આપણે પેલી જે એક્ટિવિટી 2માં જોયું હતું કે જે છોકરો છે એ ડાયર કાપતો હતો એમાં ભેગો એ પણ પડી ગયો હતો. તો ફેલ ડાઉન એન્ડ broke his leg એ પડી ગયો અને એનો પગ ભાંગી ગયો. લુકિંગ એટ ધી બર્ડ એટલે કે એમને પક્ષી તરફ જોયું. તો આપણે એમાં એ જોયું હતું એક્ટિવિટી 3માં કે લુકિંગ એટ અ સ્મોલ પ્લેન, જે બધા છોકરાઓ હતા રમકડાની દુકાન ઉપર ત્યાં પ્લેનને જોતા હતા એમ. તો લુકિંગ at a small plane. બરાબર. પછી છે laughed at my friend એટલે કે મિત્રો પર હસતા હતા. તો આપણે એક્ટિવિટી 2માં જોયું હતું કે જે છોકરો હતો એ વૃદ્ધ માણસ ઉપર હસતો હતો. તો laughed at the old man. પછી જોઈએ a couple of days એટલે કે ઘણા બધા દિવસોથી એમ. તો આપણે એક્ટિવિટી 3માં જોયું હતું કે જે ફેરી મેળામાં જાય છે તે ઘણી બધી મીઠાઈઓની પણ દુકાન હોય છે. તો એ વાક્ય એમ હતો a couple of sweet shops. પછી એન્ડ ઓફ ધી મૂવી કે પિક્ચર પૂરું થઈ જાય ત્યારે. આપણે જોયું હતું એક્ટિવિટી 3માં કે જ્યારે મેળામાંથી છેલ્લે બહાર નીકળે છે ત્યારે નાસ્તાની દુકાને હતી. તો એનો વાક્ય હતો એન્ડ ઓફ ધી ફેર એટલે કે મેળો પૂરો થાય ત્યારે, એન્ડ ઓફ ધી ફેર. પછી ફૂલ ઓફ વોટર કે આખું પાણીથી ભરેલું. તો મેળો હતો એ આખું માણસોથી ભરેલો હતો એ રીતના વાક્ય હતું બંને મંદિર વચ્ચે. તો ફૂલ ઓફ પીપલ. પછી ક્લાઇમ્બ અપ ધ હિલ એટલે કે પહાડી ઉપર ચડવું. તો આપણે જોયું હતું કે એક્ટિવિટી 2માં એક છોકરો હતો એ ઝાડવા ઉપર ચડ્યો હતો. તો એનું વાક્ય થાય ક્લાઇમ્ડ અપ અ ટ્રી. પછી રોઝ ઓફ ટ્રીઝ એટલે કે ઘણા બધા ઝાડવાઓની લાઈન હતી એમ. તો આપણે એક્ટિવિટી 3માં જોયું હતું મેળામાં, તો અહીંયા રોઝ ઓફ સ્ટોલ્સ એટલે કે ઘણી બધી દુકાનોની લાઈન હતી એમ. તો રોઝ ઓફ સ્ટોલ્સ. પછી સેટ ડાઉન ઓન રોડ એટલે કે રોડ ઉપર બેસી જવું. આપણે એક્ટિવિટી 3માં જોયું હતું કે એ લોકો બેઠા હતા એમ થોડી વાર વિસામો ખાવા માટે જ્યારે ફરવા ગયા હતા. તો સેટ ડાઉન ફોર અ વાય. બરાબર. પછી નીચે જોઈએ આપણે બીજો જે છે માર્ક ટ્રુ ઓર ફોલ્સ ઇન ધ બ્રેકેટ અગેન્સ્ટ ઇચ. ટ્રુ, ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. એટલે કે સાચું હોય ત્યાં ટી લખવાનું છે, ખોટું હોય ત્યાં એફ લખવાનું છે. તો ટીના વિઝિટેડ ઢોલાવીરા, જે ટીના છે એ ઢોલાવીરા ગઈ હતી.
તો કે ફોલ્સ, એની ફ્રેન્ડ છે એ ઢોલાવીરા ગઈ હતી, તો અહીંયા આવશે ફોલ્સ. બીજો વાક્ય છે મીના વિઝિટેડ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. એટલે મીના જે છે એ મેળામાં 2014માં માર્ચ મહિનામાં ગઈ હતી, તો ના, એ ટીના ગઈ હતી. મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. તો મીના જે છે એ ગામમાં મેળામાં ફરવા ગયા હતા એમના પેરેન્ટ્સ સાથે, મમ્મી પપ્પા સાથે, તો આ પણ ફોલ્સ છે કારણ કે ટીના ગઈ હતી. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હલોલ. જે ટ્રેડ મેળો હતો એ હલોલમાં હતો, તો આ ફોલ્સ છે કારણ કે હલોલમાં નહોતો, એ હલોલ અને પાવાગઢની વચમાં હતો. મીના એટ જલેબીસ, કે મીનાએ જલેબી ખાધી, તો ફોલ્સ, કે મીનાએ જલેબી નથી ખાધી. એક્ટિવિટી 5 કે બેની જોડીમાં કામ કરો. ટીનાનો પાત્રો ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા નોંધો. એટલે કે જે માત્ર વિલેજ ફેર એટલે કે જે ગામમાં મેળો હતો એની વિગતો અહીંયા લખવાની છે. જે ટ્રેડ ફેર એટલે કે જે બધી સામાનનો મેળો હતો, જ્યાં સ્ટોલ્સ લાગેલા હતા, એની વિગતો અહીંયા લખવાની છે. અને જે બંને લાગુ પડતી હોય એની વિગતો અહીંયા લખવાની છે. તો આપણે જોઈ લઈએ. પહેલાં લખશું વિલેજ ફેરની વિગતો. તો પહેલો કે ઇટ વોઝ હેલ્ડ ઇન અ વિલેજ, એટલે કે ગામડામાં થાય છે. ઇટ વોઝ હેલ્ડ ઇન અ વિલેજ. બીજો મુદ્દો જોઈ લઈએ કે there are many shops of toys, sweets and household items. કે અહીંયા ઘણી બધી દુકાનો હતી જેમાં રમકડાઓ, મીઠાઈઓ અને ઘર વખરીની સામાનો હતો. There were many shops of toys, sweets and household items. પછી જોઈ લઈએ કે the shops were looked after the shopkeepers. એટલે કે જે દુકાનો હતી એ એમને દુકાનદારો દ્વારા સંભાળવામાં આવતી. The shops were looked after shopkeepers. પછી હજી એક જોઈ લઈએ. There was a merry-go-round and a giant wheel and a juggler. ત્યાં ઘણી બધી રમવાની વસ્તુઓ પણ હતી. There were a merry-go-around, a giant wheel and a juggler. બરાબર. તો હવે જોઈ લઈએ ટ્રેડ ફેરની વિગતો. ત્યાં શું શું હતું. તો પહેલું લખીએ ઇટ ઇઝ હેલ્ડ ઇન અ સિટી, કે આ જે છે એ સિટીમાં જ થાય એમ. તો ઇટ વોઝ, કે ઇટ ઇઝ હેલ્ડ ઇન અ સિટી. બરાબર. બીજી જોઈ લઈએ વાત કે there were many stalls of electronic goods, fridge and washing machines. કે ઘણી બધી વસ્તુઓ હતી જેમ કે ઇલેક્ટ્રોનિકની, જેમ કે ફ્રીજ હતું, વોશિંગ મશીન હતી. બરાબર. તો there were many
stalls of electronic goods, fridge and washing machines. બરાબર. પછી જોઈ ધ સ્મોલ જે ટોલ્સ હતા એ બધા સેલ્સમેન્સ દ્વારા એની દેખભાળ સેલ્સમેન કરતા. તો ધ સ્ટોલ્સ were looked after by sales girl or salesman. there were fast food stalls, એટલે કે ઘણી બધી નાસ્તાઓની પણ દુકાનો હતી એમ. તો there were fast food stalls. પછી બંનેને લાગુ પડતી હોય એવી વાત જોઈ લઈએ. તો પહેલાં જોઈ તો there was a big crowd and lots of noise, કે ઘણા બધા માણસો હોય ને અવાજ પણ ઘણો બધો થતો હોય. તો there was a big crowd, એટલે કે ઘણા માણસો હોય, and a lots of noise, અવાજ પણ ઘણો થતો હોય. પછી જોઈ તો there were shops, stalls selling various things, કે અહીંયા દુકાનો અથવા તો મોટી મોટી સ્ટોલ્સ લાગેલા હોય જે ઘણી બધી વસ્તુ મળતી હોય. there were shops અથવા તો stalls selling various things. બરાબર છે. તો આ નીચેનું આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું.